કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે લગ્ન એક એવો સંબંધ છે કે જ્યાં બે અજાણ્યા લોકો એકબીજાને જિંદગી પરનો સાથ આપવા માટે જોડાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી જ્યોર્જ ઇલિયટ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લગ્ન, મેરેજ. શ્રી જ્યોર્જ ઇલિયટ સાહેબે લખ્યું છે કે તે એક મહાન બાબત છે કે જેમાં બે અલગ અલગ આત્માઓ, બે અલગ વ્યક્તિઓ એકબીજાને કામમાં સાથ આપે છે, એકબીજાને મદદ કરે છે અને જ્યારે દુર્ભાગ્ય હોય કે ખોટું થયું હોય ત્યારે પણ એકબીજાની સાથે ઊભા રહે છે. ત્યાં સુધી ઊભા રહે છે કે જ્યાં સુધી જિંદગીની જીવનની છેલ્લી શ્વાસ ના આવી જાય. હા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે લગ્નની છે, મેરેજની છે. મારા મિત્રો, લગ્ન, મેરેજ એટલે હંમેશા આપવાની વાત. જ્યારે બંને વ્યક્તિઓ જે લગ્નમાં જોડાયેલી છે, આ વ્યક્તિઓ જ્યારે બંનેને એકબીજા અને આપવા માટે હંમેશા ઉત્સાહિત હોય, બીજી વ્યક્તિ શેમાં ખુશ રહી શકે તેની ઉપર વિચારતી હોય અને તે જ પ્રમાણે કરવાનું આરંભ કરતી હોય, તો આ પ્રકારના જે લગ્ન સંબંધ છે તે ખૂબ લાંબા ટકે છે, સારા ટકે છે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાને ભૂલીને સામેવાળાને વધારે મહત્ત્વ આપે છે અને એવી જ રીતે સામેવાળી વ્યક્તિ પણ પોતાને ભૂલીને સામેવાળાને મહત્ત્વ આપે છે, ત્યારે પરસ્પર એકબીજા સાથેનો પ્રેમ ઓર વધારે ઊંડો થાય છે. અને આવો જે ઊંડો પ્રેમ હોય છે તે જ એકબીજાને સાથે પ્રેમથી બાંધી શકે છે. અને એટલા માટે જ લગ્ન એક એવું પવિત્ર સંબંધ કહેવાય છે કે જેમાં જન્મનો સાથ નિભાવી શકાય છે. એટલે બસ મારા મિત્રો, અહીંયા જે વાત છે તે લગ્નની છે, મેરેજની છે, તે એટલી જ છે કે આપણે પણ આપણા જીવનસાથીને એટલા વફાદાર રહીએ, જીવનસાથી ઉપર એટલો વિશ્વાસ મૂકીએ કે જ્યારે એકબીજા માટે કંઈ કરવાનો મોકો આવે ત્યારે પણ હંમેશા તૈયાર રહીએ. ના ફક્ત ખુશીની પળોમાં, પરંતુ જ્યારે દુઃખ હોય ત્યારે પણ એકબીજા સાથે ઊભા રહીએ. જો આપણે આટલું કરી શકીએ તો ખરેખર જ આપણે લગ્નમાં ખરેખર સાચી રીતે સફળ થઈ શકીએ છીએ. લગ્ન સફળ થવું કે નિષ્ફળ થવું તે આપણા હાથમાં જ હોય છે. તો બસ મારા મિત્રો, આપણે આપણા લગ્ન જીવનને વધારે સફળ બનાવીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.